हेलो मित्रों, केम छो मजामां? तो सौथी पहले चेनल ने सब्सक्राइब कर दो। मित्रों आज अमे आव्या ता वाड़ीए ते वाड़ी आव्या ने ते पड़ामां गया जोवा केवुं घास वीग्युं। तो आ भाई घास कापता था। घास એટલા માટે કાપતા હતા કે ગાયું બહુ ભૂખી થઈ છે ને, 4 વાગી ગયા છે સાંજના। એટલે ગાયું બહુ ભૂખી થઈ છે એના માટે આ ભાઈ જુઓ ઘાસના પૂરા વાઢી રહ્યા છે। જુઓ કેવા ઘાસના પૂરા વાળે છે। એ જે ખેડૂત હોય ને એને જ આવડે હો આવું વાળતા। જુઓ એક એક રાડો। આ ખડ એવું છે કે જેવું વાઢો એવું ઉગે, જેવું વાઢો એવું ઉગે। કાંઈ નહીં કરવાનું, ફક્ત ને ફક્ત પાણી પાયા રાખવાનું અને એકવાર એની દાંડલી વાવી દેવાની। આ ખડ એવું છે, 12 માસ ઉગ્યા રાખે। હા, પણ આ ખડને પાણી મળવું જોઈએ મિત્રો। તો કેમ છે મિત્રો, અમારા વ્લોગ જોતા રહો। આ મિત્રો જુઓ, આ ભાઈ જુઓ એની કારીગરી જુઓ કેવી કલાકારી છે। વાઢી રહ્યા છે જ મકાઈ પણ આમ જ વાઢવાના આવે। જુઓ કેવા રાડા છે, એકદમ લીલાછમ। અને ગાયું ભેંસું હોય હંમેશા હે ને લીલોતરું ખાવાનું જ પસંદ કરે છે। આ જુઓ કેવું મોટું ખડ છે। જુઓ ઘન ઘોકાર એકદમ લીલુંછમ। જુઓ આ ભાઈ આમાં વાઢવા માટે એક ધ્યાન રાખવું પડે હો, લાગી ન જાય દાંતેડો। હા, નકર દાંતેડો લાગી જાય તો આંગળી હોટન કપાઈ જાય। હા જુઓ પૂરા પાછા પૂરેપૂરા વાઢવાના। હા, મકાઈ તો બહુ મોંઘી પડે ને એટલા માટે મકાઈ ન ખરીદી શકે। ખેડૂત હોય ને એને આવું જ ખડ વાવવું પડે, આ જ સસ્તું પડે। હા જુઓ કાંઈ નહીં કરવાનું, પાણી જ પાયા રાખવાનું અને ખાતર નાખવું હોય તો। હા જુઓ આ શેરડી જેવું છે, શેરડી કરતાં ઝાડું બહુ મોટું ઉગે। મકાઈ જેવું જ આવે આ ફળ, એના પાંદડા બહુ ભાવે। હા લીલા જોઈ શકો છો આપ મિત્રો। તો મિત્રો તમને નવું જણાવીશ મિત્રો, ચેનલને સપોર્ટ કરતા રહો મિત્રો। ચાલો હવે અમે જાય છીએ ઘરે। મિત્રો જુઓ અમે આવી ગયા ઘરે। તે જુઓ ગાયને લીલું નાખ્યું છે, જે વાઢ્યું હતું ને જુઓ કેવી ખાવા માંડી છે ગાયું, બહુ ભૂખ્યું થયું છે। જુઓ બીજી ગાય, બધી ગાયોને નાખવું પડે। જો ખેડૂત હોય ને એને જ ખબર પડે કે ખેતરમાં જો આવું વાવવું પડે। જુઓ નાના બધું પણ બહુ ભૂખ્યા થઈ ગયા છે, એ પણ ખાઈ રહ્યા છે। જુઓ ખાય છે ને। તો મિત્રો ચેનલને સપોર્ટ કરતા રહો। હા, અને નવું જાણતા રહો મિત્રો। ચેનલને સપોર્ટ કરો તો મજા આવે મિત્રો। હા મિત્રો પછી અમે આવી ગયા બીજા પડામાં। તે ત્યાં લાકડા કાપવાનું કામગીરી ચાલી રહી છે। જુઓ આ ખેતર છે ને એમાં વાવવાની છે મકાઈ। આખા પડામાં મકાઈ વાવવાની છે, એ પણ અમેરિકન મકાઈનો ભાવ બહુ ઊંચો આવે હો। હા 60 રૂપિયાની મણ, લીલોતરું 60 રૂપિયાનું મણ અને મકાઈના ડોડા 200 રૂપિયાના મણ। હા, આખા ખેતરમાં મકાઈ જ વાવવી છે, બીજું કાંઈ વાવવાનું થતું નથી। હા ઝટ થઈ જાય। ચાલો મિત્રો ચેનલને સપોર્ટ કરો મિત્રો। જુઓ આ ભાઈ આવી ગયા અમે વાળીએ, આ ભાઈ જુઓ લાકડા કાપે છે। આવડ કાપી છે, આવડ એટલા માટે કાપી છે કે જે ગાય ભેંસું દેખાય છે ને એનો ઓલો માંડવો બનાવશે। હા, હમણાં ચોમાસું આવશે, નકર માણસ તો મકાનમાં રહી શકે, પશુ પક્ષીને ક્યાં રાખવા, એને પણ ઘરની જરૂર હોય છે। જુઓ આ ભાઈ બહુ તાકાતવર છે। ગમે એવું લાકડું હોય ને કાપી નાખે। જુઓ એક ગાય 2 કટકા લાકડાના। હા ગમે એવું લાકડું, હા આવડ છે, આવડના 2 કટકા કર્યા। જુઓ તાકાત પણ એમ વાપરે હો ખેડૂત। જુઓ કુવાડથી કેવી રીતે કાપી રહ્યા છે। આવું તમારે જવું હોય ને તો ખેતર આવવું પડે। ખેતરમાં આવો ને તો જ ખબર પડે કે ખેડૂત કેટલી મહેનત કરી રહ્યા છે। હા જુઓ મિત્રો પછી અમે પડામાં આંટો માર્યો કે શું વાવ્યું છે,
કેવું કેવું ઉગ્યું છે. તો મિત્રો જોઈ શકો છો આ કેવા છોડ ઉગી રહ્યા છે. દૂધીના વેલા શું આ દૂધીના, હા દૂધીના, ગલકાના, ખીસોડાના, કારેલાના. જુઓ આજે હમણાં જ વાવ્યું હતું, 2 મહિનામાં તો આવું થઈ ગયું વેલો. જોઈ શકો છો આવી રીતના પડામાં વાવવાના હોય બધું શાકભાજી લીલું. હા શાકભાજી આવશે ને એ પણ તમને વિડીયો બતાવીશ. તો ચેનલને સપોર્ટ કરો, કોમેન્ટ કરશો તો મજા આવશે. જો આ છે ખાતર, એકદમ ગાંગડા ખાતર. આવું જ ખાતર હોય છે. ખાતર નાખો ને તો જ ઉગે રીંગણા, દૂધીને એવું. જુઓ 2 પ્રકારના ખાતર છે, ધોરું ને લાલ. આવું ખાતર જોયું હોય તો કમેન્ટ કરો. હા અને આ છે વિદેશી ખાતર. આના એકદમ ગાંગડા થયા, ચોખ્ખું પ્યોર ખાતર કહેવાય. ખાતર નાખો તો જ શાકભાજી ઉગે, નકર ફાલ આવે નહીં. જેમ માણસને ભૂખ લાગે તો ખાવું પડે ને એવી જ રીતના. જુઓ ખાતર પણ કેવી રીતના નાખી રહ્યા છે. જુઓ આ ભાઈ, એ પણ તમે જોઈ શકો છો વિડીયો દ્વારા. ગુંદી, ગાંઠિયા. જુઓ એક છોડને જ નાખવું પડે એટલે ફળદ્રુપતા વધે, જમીનની પણ ફળદ્રુપતા વધે અને પાક પણ સારો ઉગે, છોડ પણ સારો ઉગે વેલા. આ વેલા કાંઈ દૂધીના એના નથી હો, એટલે આ વેલા કાકડીના છે. કાકડી પણ એટલી વાવી છે આખા પડામાં, 2 વીઘામાં તો કાકડી વાવી છે. તો ચાલો મિત્રો ચેનલને સપોર્ટ કરતા રહો. નમસ્કાર.